નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। ધોરણ 9થી 12ની અંદર કાયમી શિક્ષકોની ભરતી એટલે શિક્ષણ સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત ધોરણ 11 અને 12 સરકારી અને ગ્રાન્ટેડ માટે પહેલાથી જે છે એ વેઇટિંગ લિસ્ટ ઓલરેડી જાહેર કરી દેવામાં આવેલું હતું। આજે ગુજરાત સરકાર દ્વારા સરકારી માધ્યમિક શાળાઓ માટે વેટિંગ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે। તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ વેટિંગ લિસ્ટ છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો। સાથે સાથે જે પણ ઉમેદવારોનો વેટિંગ લિસ્ટની અંદર સમાવેશ થયો છે એમની જે છે એ ભરતી ક્યારે કરવામાં આવશે અને એના પછી આપણે જોઈશું કે બીજો રાઉન્ડ યોજાય તેની શક્યતા જે છે એ કેટલી છે। કારણ કે ઘણા બધા ઉમેદવારો જે છે એ હજુ પણ એવી આશા લગાવીને બેઠા છે કે શિક્ષણ સહાયક ભરતીની અંદર બીજો રાઉન્ડ છે એ જાહેર કરવામાં આવે। તો બીજો રાઉન્ડ યોજાવાની શક્યતા કેટલી છે એના વિશેની વાત પણ આપણે વિડીયોના અંતમાં કરવાના છીએ। તો વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો અને જે પણ માહિતી હું તમને આપું છું એ તમને ચોક્કસથી જે છે એ જરૂરથી ઉપયોગી થશે। તો સૌપ્રથમ જે ઓફિશિયલ વેબસાઇટ પર સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી જાહેરાત અંતર્ગત નિયત લાયકા ધરાવતા ઉમેદવારોની ફાઇનલ શાળાફાની જાહેર કરી નિમણૂક આપવામાં આવેલ હતી। શિક્ષણ સહાયક ભરતીના વખતોવખતના ઠરાવ મુજબ સામાન્ય વહીવટ વિભાગના ના ઠરાવ ક્રમાંક સદાર ભરતી માટે ખાલી જગ્યાના 20% પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી 19 સપ્ટેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવી છે। ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર પ્રતીક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે, જેની સંબંધિતો એ ખાસ નોંધ લેવી। તો આજે 19 સપ્ટેમ્બર 2025ના રોજ શિક્ષણ સહાયક ભરતી માટેનું વેટિંગ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવેલું છે। જે પણ ઉમેદવારોનો આ વેટિંગ લિસ્ટની અંદર સમાવેશ થાય છે એમની ભરતી પ્રક્રિયા ટૂંક જ સમયની અંદર શરૂ કરવામાં આવશે એમ જાહેર કરવામાં આવેલું છે। તો આ અંદાજે એ 15થી 20 દિવસ પછી વેટિંગ લિસ્ટની અંદર જે પણ ઉમેદવારોનો સમાવેશ થાય છે એમની ભરતીની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવશે। તો આ વાત થઈ ગઈ ધોરણ 9થી 10 માટે જે છે એ સરકારી માધ્યમિક શાળાઓ માટે વેટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે અને એ તમે કઈ રીતે ચેક કરી શકો છો એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી છે। બીજું કે જે પણ ઉમેદવારોનો વેટિંગ લિસ્ટની અંદર સમાવેશ થયો છે એમને જે છે એ 15થી 20 દિવસની અંદર એમની ભરતી પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવે છે। સાથે સાથે જે મેઇન પ્રશ્ન છે કે શિક્ષણ સહાયક ભરતી 9થી 12 માટે જે છે એ બીજો રાઉન્ડ યોજાવાની શક્યતા કેટલી। તો ઘણા બધા ઉમેદવારો જે છે એ ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવાના છે, કારણ કે એમને એવું કહેવું છે કે બીજો રાઉન્ડ જે છે એ નિયમો પ્રમાણે ચોક્કસથી જે છે એ યોજાવો જોઈએ। તો ઘણા બધા ઉમેદવારો જે છે એ ભેગા મળી અને ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એ પિટિશન દાખલ કરવાના છે। પરંતુ હવે મને લાગે છે કે ત્યાં સુધી તમારે જે છે એ નવી જે ટેટ ટાટ પરીક્ષા આવે છે એની જે છે એ તૈયારી કરવી જોઈએ, કારણ કે આ વખતે જે છે એ બીજો રાઉન્ડ યોજવાની શક્યતા જે છે એ નહીવત જેવી થઈ ગઈ છે, કારણ કે ઓલરેડી પ્રથમ રાઉન્ડ જે છે એ પૂરો થઈ ગયો છે। જે પણ જગ્યાઓ ખાલી પડી હતી એના માટેથી 9થી 12 માટે જે છે એ વેટિંગ લિસ્ટ ઓપરેટ થવાના શરૂ થઈ ગયા છે। 11-12 માટે સરકારી અને ગ્રાન્ટેડ બંને માટે વેટિંગ લિસ્ટ ઓપરેટ થઈ ગયું છે અને 9થી 10ની અંદર સરકારી માટે જે છે એ વેટિંગ લિસ્ટ ઓપરેટ થઈ ગયું છે। ગ્રાન્ટેડ માટેનું વેટિંગ લિસ્ટ છે એ પણ 1-2 દિવસની અંદર જે છે એ જાહેર કરી દેવામાં આવશે। તો બીજો રાઉન્ડ યોજાવાની શક્યતા જે છે એ હું કહીશ 99% જે છે એ શક્યતા નથી। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।